वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 26મી ઓક્ટોબર 2025 રવિવાર અને લાભ પાંચમના પરમ પવિત્ર દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 20 દિવસથી આપણે ગરડા અંત્ય પ્રકરણનું 27મું વચનામૃત સાંભળી રહ્યા છીએ, જેમાં મહારાજે આદિ અનાદિ કાળથી આપણા જીવ સાથે જડાયેલા ઘણા બધા દોષોમાંના 3 દોષોનું બહુ ખંડન કરીને જણાવ્યું કે માન, ઈર્ષ્યા અને ક્રોધ, આ 3 દોષ, 3 સ્વભાવ અતિશય ભૂંડા છે. અને મહારાજે કહ્યું કે કામી ઉપર કદાચ ભગવાન કે સંત દયા કરે, પરંતુ માની ઉપર તો દયા ન કરે. માનમાંથી ઈર્ષ્યા પણ જાગે છે અને માનમાંથી ક્રોધ પણ ઉપજે છે. માટે કહું કે માન મોટો દોષ છે અને માને કરીને ઘણા સત્સંગમાંથી પડી પણ ગયા, એવા કામે કરીને નથી પડતા. માટે એ માન, ઈર્ષ્યા અને ક્રોધ એ 3 ઉપર અમારે અતિશય અભાવ રહે છે. ભગવાનની આ 3 દોષો ઉપર બહુ ચીડ છે. જ્યાં સુધી આપણા ઇન્દ્રિયો, અંતઃકરણ, આત્મા, મન, બુદ્ધિ કે અહંકાર પરમ પવિત્ર ન બને, આ બધા માયિક દોષો સ્વભાવ પ્રકૃતિથી મુક્ત ન થાય, ત્યાં સુધી આપણા હૃદય સિંહાસનમાં ભગવાન બિરાજમાન થતા નથી. માનના કારણે આપણે સત્સંગમાં આવ્યા પછી વાતે ધોખો થાય, વાતે કોઈનો અભાવ ને અવગુણ પણ આવે. અને માની સ્વભાવના કારણે આપણા બરોબરિયા હોય એને તો ન નમીએ, આપણાથી નાના હોય એને પણ ન નમીએ, પણ મોટા સંતો અને મોટા હરિભક્તો હોય એને પણ નમવામાં આપણને સંકોચ થાય. માનના કારણે આપણે તાળી વગાડીને ભજન પણ નથી કરી શકતા. માનના કારણે આપણે દંડવત પ્રણામ પણ નથી કરી શકતા. માન એવું છે કે ભક્તિનું માન આવે, સેવાનું માન આવે, ત્યાગનું માન આવે, વ્રતનું માન આવે, નિયમ ધર્મ પાળ્યાનું માન આવે, ભક્તપણાનું માન આવે, અને મહારાજે કહ્યું નિર્માનીપણાનું પણ માન આવે. કે આ સત્સંગની અંદર મહારાજ જેવો કોઈ નિર્માની નથી. અને આવો અહંકાર જયારે જાગ્યો પછી સમજવું કે એના ભક્તિના થાળ છે, સોનાના થાળ હોય, એમાં 56 પ્રકારના ભોજન વ્યંજન પીરસાણા હોય ભગવાનને ધરવા માટે, પણ માનરૂપી ધૂળ એમાં પડે
એટલે એ આરોગવા લાયક ન રહે. ભગવાન કે સંત એવી સેવા કે એવા ભોગને અંગીકાર કરતા નથી. સત્સંગ થયો અને સત્સંગનું ફળ શું? ભગવાન અને સંતના રાજીપાનું ફળ શું? આપણામાં નમ્રતા આવે, દાસભાવ આવે. પડદા પાછળ રહીને સેવા કરવાનું મન થાય. ભગવાન અને સંતની કૃપા થાય ત્યારે આપણા ગુણને ઢાંકી દેવાનું મન થાય. જુઓ ઈશ્વરચરણ સ્વામી, શ્રીજી સ્વરૂપ સ્વામી, ભક્તિનંદન સ્વામી, આનંદ સ્વરૂપ સ્વામી, અક્ષરચરણ સ્વામી, આ બધા સંતો છે. નિયમ ધર્મમાં શુરા અને પૂરા, આજ્ઞા ઉપાસના અતિશય દૃઢ, પરંતુ ક્યારેય આગળ આવવાનો એમને વિચાર નહીં, સંકલ્પ પણ નહીં. પડદા પાછળ રહીને જ સેવા કરે. કહેવું હોય તો કહી શકાય કે સદગુરુ સંત પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી આખી સંસ્થાનું સંચાલન પોતે કરે. ભલે સંસ્થાના પ્રમુખ તરીકે મહંત સ્વામી મહારાજ હોય તો પણ આ સંસ્થામાં ચાલતી તમામ આધ્યાત્મિક પ્રવૃત્તિના સૂત્રધાર છે. પણ ખબર ન પડે. પડદા પાછળ રહીને સેવા કરવાની, આગળ આવવાનો વિચાર જ નહીં. બીજાને આગળ કરે પણ પોતે આગળ ન આવે. જે આ ગુણ છે, ઉડીને આંખે વળગે એવો ગુણ છે, બાપાના અતિશય 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 કૃપાપાત્ર લાડીલા સંત પૂજ્ય યોગીચરણ સ્વામીમાં હતો. સર્વ કળા કોવિદ હોવા છતાં પણ, સાધુતા અને નિયમ ધર્મમાં કડેધડ હોવા છતાં પણ ક્યારેય પણ એમણે આગળ આવવાનો પ્રયત્ન કર્યો જ નથી. એટલા છુપા રહ્યા. કોઈ પણ ક્ષેત્રનું જ્ઞાન એમની પાસે હાજરા હજુર. એમડી થયેલા, સર્જન થયેલા ડોક્ટરો પણ વિચાર કરે કે આટલી નાની ઉંમરના 6 ચોપડી ભણીને આવેલા આ સંતની પાસે અમારા કરતાં પણ વધારે મેડિકલ લાઈનનું જ્ઞાન છે. પણ ક્યારેય એમણે દેખાડો નથી કર્યો. પોતાના ગુણોને ઢાંકીને વર્ત્યા છે. તો નિર્માનીપણું આ છે. ભગવાનને કેવા સંતો અને કેવા ભક્તો ગમે છે. દાદા ખાચર કેમ ગમતા હતા? શ્રીજી મહારાજને ગોવર્ધનભાઈ અને પર્વતભાઈ કેમ ગમતા હતા? નિર્માનીપણે વર્ત્યા. લાડુબા, જીવુબા, જમકુબા, રાજબા, આ બધા બાઈ ભક્તો મહારાજને કેમ ગમતા હતા? કારણ કે નિર્માનીપણે વર્ત્યા છે. માન મૂકીને, રાજકુળની લાજ મર્યાદાનો ત્યાગ કરીને પણ એ ભક્ત બાઈઓ છાણવાસીદું કરતા હતા, ગાર લીપતા હતા, રસોઈ કરતા હતા, ઘણી બધી નાની મોટી સેવાઓ કરતા હતા. મહારાજ દરરોજ દાદા ખાચરના દરબારમાંથી ચાલતા ચાલતા ઘેલા નદીએ સ્નાન કરવા માટે જાય તો લાડુબા, જીવુબા વહેલા ઉઠીને પોતાના હાથમાં સાવરણો લઈને મહારાજની ચાલવાની પગદંડી હતી અને સાફ કરતા. આ નિર્માનીપણું. નિર્માની ભક્ત છે, ભગવાનની અતિશય પ્રિય છે. શ્રીજી મહારાજે અહીંયા આગળ એ વાત કરી કે ભગવાનનો મહિમા જો સમજાય તો માન ટળી જાય. હજી સુધી આપણું માન નથી ટળ્યું, એનો અર્થ એ થયો કે આપણને સત્સંગનો ને સત્પુરુષનો ને ભગવાનનો મહિમા સમજાણો નથી. મહિમા સમજાયો હોય તો આપણામાં ભગવાન જેવા ઐશ્વર્ય હોય તો પણ નિર્માણીપણે વર્તાય. ત્યાગોલક સ્વામી, ડોક્ટર સ્વામી, કોઠારી સ્વામી, ઈશ્વર સ્વામી, આનંદ સ્વરૂપ સ્વામી, આ બધા સંતો છે, એકાંતિક સંતો છે. બ્રહ્માંડો લઈને ઉડે તેવા સમર્થ અને શક્તિ સામર્થ્યવાળા છે. તેમ છતાં પણ દાસ ભાવે, નમ્રતાથી કેવી સેવા કરે, સત્સંગ કરે, ભજન કરે. કોઈ જાતનો હુંહાટો નહીં, દેખાડો કે દંભ કરવાની ભાવના નહીં. ખૂબ સરળતાથી નિર્માનીપણે સત્સંગની અંદર
પૂજ્ય ડોક્ટર સ્વામી તો મહંત સ્વામી કરતા 6 મહિના ઉંમરમાં મોટા છે, તેમ છતાં પણ ડોક્ટર સ્વામી એટલા દાસ ભાવે, મહિમાથી, પ્રેમથી, ઉત્સાહથી મહંત સ્વામી મહારાજને પુષ્પમાળા પહેરાવે. આ નિર્માનીપણું. આના અનુસંધાનમાં વિશેષ મહિમાની વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.